મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે હું આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ ચાલો એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયો છું. લગભગ હું માનું છું 10 મુદ્દા છે આપણી વચ્ચે, અને એમાં એવા મુદ્દા કે જે આપણને સીધા સ્પર્શે છે. અને કાયમ હું એક વસ્તુ કહેતો હોઉં છું કે આપણે સમાચાર શરૂ કરતાં પહેલાં એક વાત જરૂર ધ્યાન રાખો, જીવનમાં તમારી સાથે વિશ્વાસઘાત ના થાય એનું અચૂક ધ્યાન રાખવું, કારણ કે ગદ્દારી લોકો કરતા હોય છે, એનાથી બચવું આ મારો જાત અનુભવ છે. સમાચાર શરૂ કરીએ કે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મોંઘું થયું છે એટલા માટે કે આજની પરિસ્થિતિ, જે અમેરિકા સાથેના સંબંધો છે, એ જે કંઈ હોય તે પોલિટિકલી કે દેશ માટેની વિદેશ નીતિ, પણ આખરે ભોગવી રહ્યા છે આપણા બાળકો. જે અહીંયા દેખાય છે કે એના જટિલ નિયમો છે, અને ભારતીય વિદ્યાર્થીને એક કોર્સ પૂરો થયા પછી પરત આવી અને રીસ્ટેમ્પિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એટલે આ ખૂબ જેને કહેવાય કે આપણા બાળકો માટે તકલીફવાળો વિષય છે. નંબર 2, અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા વોર્ડ આયાની 278 જગ્યા ભરવા 16 કરોડ રૂપિયા ખર્ચાશે. હું કહું છું આ 16 કરોડ કંઈ નથી, પણ આવી અનેક જગ્યાઓ ગુજરાતમાં અને શહેરોમાં ખાલી છે. તાત્કાલિક ભરતી કરવી જોઈએ, કારણ કે આપણે ટેક્સ લેવામાં ક્યાંય પાછા પડતા નથી. તો હું માનું છું સુવિધા આપવામાં કેમ પાછા પડીએ છીએ, અને જો ભરતી કરવી હોય તો એમાં વાંધો શું? બેરોજગારીનો દર તો વધતો જ જાય છે. તો ભરતી કરવી જોઈએ, અને આપણી જનતાને જેણે 156 સીટ આપી છે એને આપણે સુવિધા આપવામાં ક્યાંય પાછા ન પડવું જોઈએ, એવું મારું ખાસ કહેવું છે. ત્રીજી વાત એવી છે, આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મને એમ થાય છે આદિવાસી વિસ્તારની અને આદિવાસી સમુદાયની વાત ખૂબ જ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કરતા હોય, પરંતુ આજે વાત છે વલસાડ જિલ્લાની આંગણવાડીમાં સડેલું અને પથ્થરવાળું અનાજ અપાય છે. મને એમ થાય છે આપણે સૌ માણસ છીએ. જો કે અત્યારે તો પરિસ્થિતિ ગુજરાતમાં એવી છે કે કોઈ પણ શહેરની અંદર તમને નકલી ફૂડ ન મળે એવું નથી. એટલે તમારે ફૂડ કઈ રીતે બહારથી લાવવું ને ખાવું એ પ્રશ્નાર્થ છે. પણ આ તો આદિવાસી વિસ્તારમાં એવું છે કે પથ્થરવાળું અનાજ, એટલે આપણે ખાવું કેવી રીતે, એનાથી શું થાય એ સૌ કોઈ જાણે છે. એટલે એના ઉપર સરકારે ધ્યાન આપવાની તાતી જરૂર છે. બીજી વાત એવી છે કે 12 વર્ષ પહેલાં પ્રકાશ સોની વિશાલ ગોસ્વામી ગેંગે ગોળી મારીને હત્યા કરી હતી. એ લાડ સોસાયટી પાસે સોની વેપારીની હત્યા કેસમાં 4 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા. તમે વિચાર કરો કે જેની હત્યા થઈ એના પરિવારજનો આજે ન્યાય ઝંખી રહ્યા હોય એવા સમયે આજે એ નિર્દોષ છૂટી જાય પુરાવાના અભાવે. એ પુરાવા અને એ જે કંઈ વિષય છે એ તપાસ અધિકારીનો, પોલીસનો કે કોઈ પણ હોય, એની અંદર આજે એ પરિવારને ન્યાય ન મળ્યો એવું ન થવું જોઈએ. જે કોઈ સાક્ષીઓ ફરી ગયા હોય એના ઉપર પણ કેસ કરવો જોઈએ, પણ એને ન્યાય મળવો જોઈએ એવું મારું કહેવું છે. અને હું ખાસ કહેતો રહ્યો છું કે આપણી ન્યાયાલય જે છે ખૂબ સારું જજમેન્ટ આપે, પરંતુ જે લંબાણપૂર્વક થતું જાય છે, આજે 12 વર્ષ જેટલો સમય જતો રહ્યો, તો સમજો કે ન્યાય મેળવવામાં એક તો પરિવાર આટલો સમય ગયો, અને પછી પણ જો એને ન્યાય ન મળે તો દુઃખદાયક ઘટના કહી શકાય. બીજી વાત એવી છે કે આજે જ્યારે કાર્યક્રમ છે કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવે છે આરટીઓ સર્કલ પાસે બપોરે 3:30 વાગે, એટલા માટે કે જ્યારે આખા દેશમાં યુવા નેતા રાહુલજી એક વોટ ચોરી મુદ્દે ખૂબ મોટું આંદોલન ચલાવી રહ્યા છે, અને જે પકડાયું છે અને એના દાખલા આપ્યા છે. ખોટી વાત નથી, ભલે લોકો એને કહેતા હોય કે એ ખોટું છે ને સાચું છે, પણ એ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહેવાનું છે. એ મુદ્દે ગુજરાત પ્રદેશના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા એમણે પણ જે રીતે તપાસ કરાવી, અને ગુજરાતમાં 62 લાખથી વધુ મતદારો શંકાના ઘેરામાં છે એવું એમનું સ્ટેટમેન્ટ છે. તો એ પણ એક ખૂબ મોટો અને તપાસનો વિષય છે, કારણ કે 156 સીટ જ્યારે આવી ત્યારે કેટલાય લોકોને એવું થતું કે ગુજરાતમાં આટલા બધા પ્રોબ્લેમ છે, આટલી બધી પરિસ્થિતિ ભ્રષ્ટાચારની છે દરેક ખાતામાં છે, અને છતાંય 156 સીટ કેવી રીતે? તો સારા લોકોને આ મનમાં શંકા હતી, જેનું આજે સમાધાન મળતું હોય એવું દેખાઈ રહ્યું છે. તો એવા સંજોગોમાં મારે બીજી એક વાત એવી કરી છે. આજે હું નિકોલ જઈને આવ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી 2-3 દિવસ પહેલાં આવ્યા. તમે જુઓ તો નિકોલ વિસ્તારમાં 2 ઇંચનું લેયર પાથરી દેવામાં આવ્યું દરેક રોડ ઉપર, અને પ્રધાનમંત્રી ગયા પછી આજે તમે નિકોલની હાલત જુઓ તો એટલો ખતરનાક ખરાબ રસ્તો છે કે તમારી ગાડી આખી આમામ થાય. મને એમ થાય છે કઈ પ્રકારનું કામકાજ ચાલી રહ્યું છે આપણને ખબર ન પડે, અને જ્યારે નેતા કે કોઈ આવવાના હોય ત્યારે તરત જ તમારે ગમે તેમ મશીનો લાવી માલ નાખી અને રસ્તા બનાવી દેવામાં આવે. આવું શું કામ? આ પ્રજાના પૈસાનો માત્ર વેડફાટ છે, અને આ પૈસા મારા ને તમારા ટેક્સના પૈસા છે. આમાં નથી કોઈ કમાવા જઈને પૈસા વાપરતું, આપણા બંનેના ટેક્સના પૈસા છે. એટલે ગુજરાતની જનતાએ ખરેખર વિચારવાની જરૂર છે. 5મો મુદ્દો છે ફાર્મસી કોલેજનો. 95,000 શિક્ષકમાંથી માત્ર 12,000ની આધાર બેઝ હાજરી છે. કાઉન્સિલના આદેશ થતાં હજારો શિક્ષકો આધાર બેઝ બાયોમેટ્રિક હાજરી સિસ્ટમમાં જોડાતા નથી. તો એનો મતલબ એવો છે કે ત્યાં કોઈ એકાઉન્ટેબિલિટી નથી, ત્યાં કોઈ જોવાવાળું નથી, કોઈ અધિકારી નથી, અને અધિકારી છે તો ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે. એના કારણે જ આ થઈ શકે, બાકી આવું ક્યારેય થઈ ના શકે. કંપની એક આપણે ચલાવતા હોય અને આપણે કીધું હોય કે અહીંયા તમારે બાયોમેટ્રિક કરી અને પછી હાજરી આપવી, તો કોઈ માણસ ના કરે જ નહીં, કારણ કે એનો પગાર કપાઈ જાય. પણ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ હોય તો મને એવું લાગે છે કે સરકારી અધિકારીઓ ગાંઠે ક્યાંથી? આ એક સવાલ છે. કાચા માલ પર જીએસટી વધુ હોવાથી સિરિંજ, કેથેટર, ઇન્ટ્રાવિનસ સેટ પરનો જીએસટી 5% કરે તો સ્થાનિક ધંધા તૂટી જશે. એટલે સ્થાનિક ધંધા તો આમે જે રીતે જીએસટી દાખલ કરાયો છે અણઆવડત પ્રમાણે, એનાથી નાના ધંધાઓ તો તૂટી જ રહ્યા છે. પણ આ રીતે જો કરવામાં આવશે તો હું માનું છું નાના ધંધાને ખૂબ મોટી અસર પહોંચશે એવું કહેવું છે. જીએસટીનો દર નક્કી કરવામાં જરા સરખી ભૂલ થશે તો પરદેશના નિકાસકારો સ્થાનિક મેન્યુફેક્ચરર્સને ખતમ કરી નાખશે. આ ચોખ્ખું નિષ્ણાતોનું કહેવું છે. આયાતી મેડિકલ ડિવાઇસ પર 10% હેલ્થ સેસ લાગુ કરો. ઠીક છે, પ્રજાએ અને સરકારે નક્કી કરવાનું છે. બીજી વાત એવી છે કે 3-4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક છે. જીવન વીમા, આરોગ્ય વીમાના પ્રીમિયમ પરનો જીએસટી 5% કે 0% થઈ શકે એવું કહેવું છે. હું કહું છું એ ટેક્સ નાખ્યો તો શું કરવા? આજે માણસ મેડિક્લેમ કે વીમો શેના માટે લે છે? પોતાની સિક્યોરિટી માટે, પોતાની જાત માટે. આજે એની આજીવિકામાંથી એનો પગાર ગમે તેટલો હોય એ પ્રીમિયમ ચૂકવી અને વીમો લેતા હોય. જો એના ઉપર તમે જીએસટી નાખો તો એનો મતલબ છે કે પ્રજાને કેટલી બાજુથી આપણે લૂંટવી છે, આ એક સવાલ છે. દહીં ઉપર ટેક્સ, દૂધ ઉપર ટેક્સ, લોટ ઉપર ટેક્સ. માણસ ખાય શું? અને જ્યારે એની જાત સાચવવાની હોય ત્યારે મેડિકલ ઉપર એ ટેક્સ અને મેડિક્લેમ ઉપર પણ ટેક્સ. એ ખરેખર નાબૂદ કરવો જોઈએ એવું મારું કહેવું છે. અને બીજી એક વાત એવી છે કે જે ટ્રાફિકનો પ્રશ્ન, તમે સમજો પીક અવર્સ દરમિયાન આપણા દેશમાં જેટલું ડીઝલ આયાત કરીએ છીએ ને એના 10% ડીઝલ આ ટ્રાફિક જામના કારણે વપરાઈ જાય છે, ખોટું વેડફાય છે. અને એમાં કેટલીક જગ્યાએ પોલીસ અધિકારી હોય, કેટલીક જગ્યાએ ના હોય, કલાકો સુધી જામ થાય, અને ખાડાવાળા રસ્તાઓને કારણે એ જે વાહનો જતા હોય મોટા એ ખૂબ ધીમી સ્પીડે જાય અને એની પાછળ લાંબી લાઈનો લાગતી હોય. તો ખરેખર સરકારે શું આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી? વિચારવું ઘટે. અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી માનનીય નીતિનભાઈ ગડકરી જો મારો વિડીયો પહોંચે એમના સુધી તો કહેવા માગું છું કે આ તમારે ધ્યાન આપવાની જરૂર છે. અગાઉ પણ અનેકવાર ધમકી અપાઈ હતી અને ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની 30 ફૂટની દિવાલ તોડી નાખી. મને ખબર નથી પડતી કે આ શહેરમાં, દેશમાં કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં. કોઈને કાયદાનો ડર નથી. આજે રોજ હત્યાઓ, રોજ મર્ડર, રોજ લૂંટફાટ થાય, સોનાની ચેનો ખેંચાઈ જાય, જુવાન દીકરીઓ હેરાન થાય. મને એમ થાય કાયદોની વ્યવસ્થા ખૂબ કથળી ચૂકી છે. ચાંગોદર પોલીસે વાસણ ચાચરાવાડીમાં રહેતા 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. છેલ્લે શબ્દ શું આવે આપણા ગૃહમંત્રીશ્રીનો? કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મારું એવું કહેવું છે, ચમરબંધીને છોડવામાં નહીં આવે વાત સાચી, પરંતુ મારું એવું કહેવું છે કે ચમરબંધી પેદા ના થાય એ પ્રકારની કાર્યવાહી કે પગલાં લો કે જેથી કરીને એવા ચમરબંધી પેદા થાય અને પછી આપણે એને જબ્બે કરવા પડે, એ ખૂબ ખોટી બાબત છે. દેખીતી રીતે જ અદાલતી તિરસ્કાર થઈ રહ્યો છે, છતાં તંત્ર મૌન. શહેરના બિસ્માર રોડ રસ્તાઓ મામલે હાઈકોર્ટના નિર્દેશોનું સરેઆમ ઉલ્લંઘન
થઈ રહ્યું છે. હવે હાઈકોર્ટ તો ખરેખર ન્યાયાલય તો ખરેખર સરકારે જે કામ કરવાનું હોય ને ન્યાયાલય કરે છે અને વારંવાર હાઈકોર્ટ લાલ ગુમ થાય, આદેશ આપે, પરંતુ આ બહેરા કાન જે છે એ કશું સાંભળવા તૈયાર નથી. એના એ જ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપતા રહેવાના, ભ્રષ્ટાચાર કરતો રહેવાનો, જે મલાઈ આપે એ જ લોકોને ટેન્ડર અપાય અને જે ખરેખર સારા હોય એ લોકોને નથી અપાતું. એના કારણે જ આપણે આ ભોગવી રહ્યા છીએ. રસ્તાઓના કામમાં ઉચ્ચ ગુણવત્તા જાળવવા તાત્કાલિક રિપેરિંગ, સતત મોનિટરિંગ સહિતના અનેક હુકમો કોર્પોરેશન ઘોળીને પી ગયું. આ તો હું કાયમ મારી ડિબેટમાં પણ કહું છું કે હંમેશા કોઈ પણ કામની પાછળ જો ઓડિટિંગ ના હોય, વિજિલન્સ ખાતું જેને આપણે કહીએ છીએ ન હોય તો આ પ્રકાર થવાનો, અને જો હોય તો હું માનું છું કે જે તપાસ અધિકારી હોય એ પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય તો જ આ પ્રકારનું નિર્માણ થાય. કારણ કે શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ ખોદકામ છે, નાગરિકો ત્રાહિમામ છે, અને એમાં પણ આજે મેં જોયું નિકોલ વિસ્તારની પૂર્વ વિસ્તારમાં હું એક કામથી ગયો હતો. સાહેબ, પાણી ભરેલા હોય, તમારી ગાડી જાય તો તમને ડર લાગે કે ખાડો કેટલો ઊંડો હશે, એ પણ આપણે જોવું રહ્યું. લગભગ છેલ્લો મુદ્દો મારો છે કે પહેલાં સાયબર ક્રાઇમ એવા થતા હતા કે તમે કોઈને ઓટીપી આપો મોબાઈલમાંથી ને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા જતા રહે. એના ઉપર તો કાર્યવાહી હજી સુધી થઈ શકી નથી, કારણ કે જ્યારે 2% જ રિઝલ્ટ છે કે પૈસા પાછા મળે, 98% ફ્રોડ થઈ જાય છે ને પૈસા જાય છે. આ સર્વે છે, મારું કહેવું નથી. તો હું એવું માનું છું કે આ એક કિસ્સો એવો બન્યો છે. પાલડીમાં ભઠ્ઠામાં રહેતા આવેલા શુભ શાંતિ એપાર્ટમેન્ટમાં રહેતા ઉર્વિશ ભારદ્વાજભાઈના બેંક એકાઉન્ટમાંથી ઓટીપી વિના જ એકાઉન્ટમાંથી નાણાંની ઉચાપત થઈ ગઈ. તો મને એમ થાય છે કે આ તો કઈ જગ્યાએ જઈને રહેશે લોકો. આપણે એક બાજુ આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ. જો ડિજિટલ ઇન્ડિયા આવું હોય તો નથી જોઈતું આવું. તમારા બેંકમાં ખાતામાંથી પૈસા એની મેતે ઉપડી જાય, મને એમ થાય છે કેવી રીતે ચાલશે આ? એટલે ખૂબ સરકારે ધ્યાન આપવાની જરૂર છે. હું તો ખાસ કરીને ગુજરાતની જનતાને કહેવા માગું છું, હંમેશા કોઈ પણ માણસને તમે રિપીટ કરતા રહો વારંવાર, ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી પણ એટલી વધે, અને સાથે સાથે એવું એક મગજમાં થઈ જાય એમના પ્રવક્તા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે જ છે કે અમને પ્રજા મત આપે છે ને અમે ગમે તે કરીએ. તો આ એક જે અહમને અભિમાન છે ઉતારવાની જરૂર છે, ગુજરાતની પ્રજાએ સમજવાની જરૂર છે. હું કહું છું આપણાથી પ્રછાત રાજ્યો છે એ પણ 5 વર્ષે સરકાર બદલી નાખે છે. કેમ કે જે લોકો કૌભાંડ કરે બીજી સરકાર એને ઉજાગર કરે તરત, તો એ ડર રહે. પણ આ એકની એક સરકાર જે 30 વર્ષથી ચાલે છે એનાથી ભ્રષ્ટાચારનો દોર વધ્યો છે. તમારા મારા પ્રજાના ટેક્સના જે પૈસા છે એનો વેડફાટ થઈ રહ્યો છે, એના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આટલી વાત સાથે આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશ વિશ્વકર્મા પંચાલના પ્રણામ. જય હિન્દ.